વાર ચરણ ઉપરથી આરતી કરો, 3 વાર સાથળ ઉપરથી, 3 વાર વક્ષસ્થળ ઉપરથી, 3 વાર મુખારવિંદ ઉપરથી આરતી કરો અને 7 વાર ચરણ થી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી. આવો આરતીનો ક્રમ છે. ગમે તેમ આરતી કરે બહુ સારું નથી. બાલકૃષ્ણ સિંહાસનમાં વિરાજેલા છે. હું મારા ભગવાનની આરતી કરું છું, પછી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો. ભગવાનને કહેજો હું શરણે આવ્યો છું, હવે હું તમારો થયો છું, તમે મારા હૃદયમાં વિરાજો, મને પાપ કરતા તમે અટકાવજો. પૂજા કર્યા પછી ભગવાનની એવી પ્રાર્થના કરો, તમને ભગવાન પાપ કરતા અટકાવશે. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. માનવ પાપ છોડવામાં સ્વતંત્ર નથી. માનવ પુણ્ય કરવામાં થોડો સ્વતંત્ર છે, પણ પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય. ભગવાનને કહેજો કે તમે મારા હૃદયમાં વિરાજો અને તમે મને પાપ કરતા અટકાવો. પ્રાતઃકાલમાં પૂજા કરો, આરતી કરો, વંદન કરો, પ્રાર્થના કરો. 4 થી 5:30 સુધી રોજ આવું કરો. પ્રત્યક્ષ પૂજામાં જેટલો સમય જાય એટલો સમય માનસી પૂજા થાય, તો એ માનસી પૂજા સફળ છે. ઉતાવળ ન કરો, ધીરે ધીરે શાંતિથી કરો, તમારું કલ્યાણ થશે. વાણિયાએ વિચાર કર્યો, એક પૈસાનો ખર્ચો નથી, ખાલી આસનમાં બેસીને વિચાર જ કરવા છે, એમાં મારું શું જાય છે. સવારે 4 થી 5:30 આસનમાં બેસીને માનસી સેવા કરવા લાગી. એનું હૃદય પ્રેમમાં પીગળે છે. એની બાલકૃષ્ણ રામમાં આસક્તિ હતી. ભગવાનના સૌંદર્યમાં આંખ મન આશક બને ત્યારે ભક્તિનો આરંભ થાય. એની બાલ સ્વરૂપમાં બહુ પ્રીતિ હતી. બાલકૃષ્ણનું ધ્યાન કરે, બાલકૃષ્ણની માનસી સેવા કરે, રોજ કરવા લાગ્યો. હવે થોડું થોડું એનું હૃદય પીગળવા લાગ્યું. એને સેવામાં આનંદ આવે. હવે તો એવું થયું સવારે 4 વાગ્યા પછી ઊંઘ આવતી જ નથી. એ માનસિક પૂજા કર્યા વિના રહી શકતો નથી. કોઈ પણ સત્કર્મ તમે નિયમથી 12 વર્ષ સુધી કરો તો તે સત્કર્મ પછી સિદ્ધ થાય છે. ભક્તિ છૂટે નહીં. સુખ દુઃખ નો ગમે તેવો પ્રસંગ ભલે આવે, મારો આ નિયમ છે. 12 વર્ષ નિયમથી ભગવાનની એવી રીતે ભક્તિ કરે, એને 12 વર્ષ પછી થોડો અનુભવ થાય. 12 વર્ષ સુધી વાણિયાએ માનસી સેવા કરી છે. હવે તો એને સેવામાં આનંદ આવે છે, તન્મયતા થાય. 12 વર્ષ પૂરા થયા. એક દિવસ એવું થયું કે માનસી સેવા કરવા બેઠો હતો. બાલકૃષ્ણને જગાડે છે, બાલકૃષ્ણને સિંહાસનમાં પધરાવે છે. આજે થોડું મોડું થઈ ગયું છે. પ્રેમના લીધે એના હૃદયમાં એવો ભાવ જાગ્યો, લાલાને ભૂખ લાગી છે, આજે બહુ મોડું થઈ ગયું. લાલાને સમજાવે છે, હું હવે દૂધ લઈ આવું છું, હું તમને હવે અર્પણ કરીશ. બાલકૃષ્ણને મનાવે છે, મનથી દૂધ લઈ આવ્યો. મનથી તે દૂધને ગરમ કર્યું
અને મનથી તે દૂધમાં ખાંડ નાખવા ગયો. એને થોડી ઉતાવળ થઈ હતી ને, તે ખાંડ નાખવા ગયો તો ડબ્બામાંથી થોડું વધારે ખાંડ પડી ગઈ. એને દૂધની તપેલી દેખાય છે, દૂધ દેખાય છે, ડબ્બો દેખાય છે, ડબ્બામાં ખાંડ દેખાય છે, એને સિંહાસન દેખાય છે, સિંહાસનમાં બાલકૃષ્ણ એને દેખાય છે. દર્શનમાં એની એવી તન્મયતા થઈ, દૂધમાં ખાંડ વધારે પડી ગઈ. બહુ કંજૂસ હતો. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એને જોયું દૂધમાં ખાંડ વધારે પડી છે ને, ત્યાં દૂધમાંથી ખાંડ કાઢી લો તો બીજા કોઈ કામમાં આવશે. તે દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે, ત્યાં તપેલી નથી, દૂધ નથી, ખાંડ નથી, કઈ નથી. એ કેવળ મનથી વિચારો કરતા એવો તન્મય થયો. તપેલીમાં હાથ નાખે છે પણ હાથમાં કઈ ખાંડ જ આવતી નથી. 12 વર્ષ સુધી એને બાલકૃષ્ણલાલની પ્રેમથી સેવા કરી હતી. આજે બાલકૃષ્ણ હસવા લાગે છે. તારા જેવો નંદ તો તું જ છું, મને કોઈ ઠેકાણે આવો મળ્યો જ નથી. એક પૈસો ખર્ચતો નથી અને માનસી સેવામાં દૂધમાં વધારે ખાંડ પડી તો દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે. બહુ ચીકણો હતો, દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે. બાલકૃષ્ણલાલ થી રેવાયું નહીં. બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા આવ્યા અને એનું કાંડું પકડ્યું. એને કહ્યું, તારા બાપ નું અહીંયા શું જાય છે? એક પૈસો ખર્ચતો નથી, આ તું માનસી સેવા કરે છે. માનસી સેવા તો કરતો હતો, પણ માનસી સેવામાં તન્મયતા થયા પછી એને બધું પ્રત્યક્ષ દેખાતું હતું. તન્મયતામાં પ્રત્યક્ષ દર્શન થાય છે. પ્રભુ એને હલાવ્યો છે, એનો હાથ પકડ્યો છે. બાલકૃષ્ણલાલ જયારે હાથ પકડે છે, ભગવાનનો સ્પર્શ થયો પછી તો તે વાણીઓ મહાન ભગવત ભક્ત થઈ. એનો બ્રહ્મ સંબંધ થયો. પ્રભુ એનો હાથ પકડ્યો, એને અપનાવ્યો. 12 વર્ષ એને માનસી સેવા કરી હતી. કથામાં સાંભળ્યા પછી તમે પણ તમારા ઘરમાં સવારે 4 થી 5:30 સુધી ભક્તિ કરજો. તમે આ નિયમ 6 મહિના પછી તમને થોડો અનુભવ થશે. 12 વર્ષ નિયમથી કરશો તો પછી વધારે અનુભવ થશે. પ્રાતઃ કાળમાં ભક્તિ રસમાં જેનું હૃદય પીગળે છે, માનસી સેવા સ્મરણમાં જે તન્મય બને છે, થોડી આંખો ભીની થાય, કોઈ દિવસ આંખમાંથી બે આંસુ નીકળશે. કનૈયો બહુ બહુ પ્રેમ કરે, મારા ઉપર એમની બહુ કૃપા છે. આવા વિચારમાં હૃદય જયારે પીગળે, તન્મયતા થાય, એવો આનંદ આવે છે. પ્રાતઃ કાળમાં જેને ભગવાનનો આનંદ મળ્યો એના મન ઉપર સંસારના સુખની દુઃખની અસર થશે નહીં. સુખ દુઃખ મનને થાય છે અને મન જેનું ભક્તિ રસમાં તરબોળ થયું છે તે મન ઉપર સુખની કે દુઃખની અસર થશે નહીં. વૈષ્ણવોને સુખ મળે તો એ રાજી થતા નથી અને કદાચ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો નારાજ થતા નથી. સુખ દુઃખ તો આવે છે જાય છે. સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ ટકતું નથી. પ્રાતઃ કાળમાં ભક્તિ રસમાં જેનું મન તરબોળ થયું છે એ મન ઉપર સુખ દુઃખ ની અસર થશે. સંતોના ચરિત્રો વાંચો તો ખબર પડે. સંતોને લોકોએ બહુ ત્રાસ આપ્યો છે. તુકારામ મહારાજના ચરિત્રમાં લખ્યું છે, હોળીનો દિવસ હતો અને કેટલાક દુર્જન ગધેડાને લઈને મહારાજ પાસે ગયા છે. મહારાજને એવું કહ્યું કે આજે તમારો વરઘોડો કાઢીશ. હોળીનો દિવસ હતો. દુર્જન શું ન કરે? તુકારામ મહારાજનો કોઈ અપરાધ નથી. અતિ શાંત, અતિ સરળ હતા. દુર્જન
જીવનનો એ સ્વભાવ છે, બીજાને દુઃખ આપવામાં એ સુખ સમજે છે, બીજાની ફજેથી અપમાન કરવામાં એને સુખનો ભાસ થાય છે. મહારાજને કહ્યું છે કે તમે ગધેડા ઉપર બેસો. મહારાજે એવો વિચાર કર્યો, હું ના પાડું તો આ લોકો જબરદસ્તી કરીને મને બેસાડશે, એના કરતા આજે ભગવાનની ઈચ્છા એવી છે એવું સમજીને પ્રેમથી હું બેસી જાઉં તો શું વાંધો છે, મારું શું બગડવાનું છે. મહારાજ ગધેડા ઉપર બેઠા. ચરિત્રમાં લખ્યું છે એમનું મન શાંત છે, અતિ સરળ. પછી દુર્જનો પસ્તાયા છે. ગધેડા ઉપર વળવળો કાઢ્યો, તેમને જરા પણ દુઃખ થયું, શાંતિથી બેઠા છે. પ્રાતઃ કાળમાં જેનું મન ભક્તિ રસમાં તરબોળ બને છે, એના જીવનમાં સુખનો દુઃખનો માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે એની અસર મન ઉપર થશે. મહારાજ અતિ શાંત. એમની શાંતિ જોઈને પેલા દુર્જનો સુધર્યા છે. હવે એમનું અપમાન કર્યું, તમે એમનો બહુ તિરસ્કાર કર્યો છે, એમને જરા પણ દુઃખ થયું નહીં, કેવા શાંતિથી બેઠા. આજે મારા ભગવાનની ઈચ્છા એવી છે, ભક્તો ભગવાનની ઈચ્છાને માન આપે. ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી. મારું અપમાન થાય છે એમાં પણ ભગવાનની ઈચ્છા છે. મારા ભગવાન મંગલમય તો ભગવાનની ઈચ્છા પણ મંગલમય. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારા શાંતિથી બેઠા હતા, એમના મન ઉપર દુઃખની અસર થઈ. એ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં બહુ ભક્તિ કરતા હતા. પ્રાતઃ કાળમાં ભક્તિ રસમાં જેનું મન તરબોળ બને છે, એ મન ઉપર સુખની કે દુઃખની બહુ અસર થશે નહીં. તમે આ કરી દઈએ. સવારે ભક્તિ પ્રેમમાં તમારું હૃદય થોડું પીગળે, શરીરમાં રોમાંચ આવે, આંખો ભીની થાય, ભગવાનમાં થોડી તન્મયતા થાય, તમને ભગવાનનો આનંદ મળશે. અને ભગવાનનો આનંદ મળ્યા પછી જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે કે સુખનો પ્રસંગ આવે એની અસર થશે નહીં. સુખ દુઃખ તો આવે છે, જાય છે. આજ નંદ મહોત્સવનું રહસ્ય છે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ અભૂનૃપ. શ્રાવણ કૃષ્ણ નવમી ના દિવસે નંદ મહોત્સવ થયો. શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ. શિવ યોગીશ્વર છે અને શ્રી કૃષ્ણ તે યોગેશ્વર છે. યોગીશ્વર શિવ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ તત્વથી બંને એક જ છે. થોડી લીલા જુદી છે. શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેની જરૂર છે. આખો દિવસ પ્રવૃત્તિ ન કરો, 24 કલાકમાં 4-5 કલાક
બધી પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને શાંતિથી બેસો. તમે તમારા ભગવાનની પૂજા કરવા બેસો ને ત્યારે સંસારનો સંબંધ છોડીને તમારા ઘરને ભૂલી જાઓ. એવું માનો કે અત્યારે હું વૈકુંઠમાં છું, હું નારાયણની સેવામાં છું. અત્યારે હું કોઈનો પતિ નથી, પત્ની નથી, પિતા નથી, પુત્ર નથી. સંસારનો સંબંધ મનથી છોડીને જે ભક્તિ કરે એનો બ્રહ્મ સંબંધ થાય. બ્રહ્મ સંબંધ થાય એને પરમાત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થાય. ભગવાનનો આનંદ મળે. શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે. શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેની જરૂર છે. પ્રવૃત્તિ છોડશો નહીં અને આખો દિવસ પ્રવૃત્તિ કરશો નહીં. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એ આખો દિવસ ભક્તિ કરતો નથી. જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે એને પાપ કરવાનો સમય મળે છે. પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ છોડે એ સારું નથી. આખો દિવસ પ્રવૃત્તિ કરે એ પણ સારું નથી. શિવ યોગીશ્વર છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. બાલકૃષ્ણલાલ જયારે પ્રગટ થયા છે ત્યારે શંકર ભગવાન સમાધિમાં, નંદ મહોત્સવમાં શિવજી મહારાજ પધાર્યા નથી. 9મી ના દિવસે નંદ મહોત્સવ થયો છે. ત્યારે તો શિવજી સમાધિમાં હતા. દ્વાદશી ના દિવસે પ્રાતઃ કાળમાં શિવજી જાગ્યા છે. અને જાગ્યા પછી શિવજી સમજી ગયા છે પરમાત્મા પ્રગટ થયા છે. હું બાલકૃષ્ણના દર્શન આયે સદાશિવ ગોકુલ. કૈલાસ ધામ છોડીને ભગવાન શંકર ગોકુળમાં આવે છે. યશોદામાના આંગણે આવ્યા છે. દર્શન કરવા માટે આવ્યા છે. શંકર ભગવાનના પ્રધાન બે ગણ છે, શૃંગી અને ભૃંગી. તે બે ગણોએ શિવજીને કહ્યું કે અમને સાથે લઈ જાઓ, અમે તમારી સાથે આવીશું. શિવજીએ કહ્યું મારી સાથે આવશો નહીં. કેટલાક લોકો દર્શન કરવા જાય ત્યારે એક એકને બોલાવતા જાય છે, ચાલો ચાલો સમય થયો. તમે મંદિરમાં દર્શન કરવા જાય જાઓ ત્યારે સાથે કોઈ માણસ હોય તો ઘણા વાગે વાતો થાય. કોઈ સાથે માણસ હોય ને તો દર્શન કરતા કરતા પણ એનું સ્મરણ રાખવું પડે છે, ભાઈ મારી સાથે. એને દર્શનનો આનંદ બરાબર મળે. ધ્યાનમાં, દર્શનમાં કોઈ જીવનો સાથ સારો નથી. કથા કીર્તનમાં બધા ભેગા થાય એ યોગ્ય છે, પણ ધ્યાનમાં, પૂજામાં અનેક ભેગા થાય. અનેકના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાથી એની થોડી પણ અસર થાય છે. તમે કોઈ દિવસ કાંદા લસણ ખાતા નથી, પણ કોઈ માણસ કાંદા ખાતો હોય એની પાસે તમે બેસશો તો દુર્ગંધ આવશે. ધ્યાનમાં, પૂજામાં કોઈ માનવનો સંગ સારો નથી. કથા કીર્તનમાં બધા ભેગા થાય. પૂજામાં, ધ્યાનમાં કેવળ જીવ એકલો જ બેસે, હું અને મારા ભગવાન. શૃંગી ભૃંગીએ કહ્યું કે અમને સાથે લઈ જાઓ. ત્યારે શિવજીને ઠીક લાગ્યું ને તમે સાથે આવશો.
શૃંગી ભૃંગીએ કહ્યું, અમે તમારા ધ્યાનમાં દર્શનમાં વિઘ્ન નહીં કરી, અમને તમે સાથે નહીં. શૃંગી ભૃંગીએ વિચાર કર્યો, શિવજી મહારાજના પાછળ પાછળ જઈશું ને તો યશોદા મૈયા તો શંકર ભગવાનને અંદર બોલાવશે, અરે અમે પણ એમના પાછળ પાછળ અંદર જઈશું. બાલકૃષ્ણલાલ પાસે જઈને પ્રેમથી દર્શન કરીશું. અમે એકલા જઈએ ને તો અમને દૂર ઉભા રાખશે, અને શિવજી સાથે જઈએ મોટાઓનો આશ્રય કરવાથી ઘણો લાભ થાય. શૃંગી ભૃંગીએ કહ્યું કે અમને સાથે લઈ જાઓ, અમે તમારી સાથે આવીએ. શિવજીએ કહ્યું સાથે આવવું હોય તો ભલે આવજો, કોઈને નજર આપવાની નહીં, કોઈની સાથે એક અક્ષર બોલવાનું નહીં. આંધળા થઈને દર્શન કરવા જાઓ, મૂંગા થઈને દર્શન કરવા જાઓ, અને બહેરા થઈને દર્શન કરવા જાઓ. મંદિરમાં જવાનો અર્થ એ છે ભગવાનના દર્શન કરવા છે, કોઈ માનવનું મોઢું મારે જોવું નથી. મંદિરમાં ઘરની વ્યવહારની વાતો કરવી નહીં, અને કદાચ કોઈ સંસાર વ્યવહારની વાતો કરે તો ત્યાં સાંભળવી નહીં. મંદિરમાં થોડું પણ પાપ કરે એની સજા વધારે થાય. મંદિરમાં ભક્તિ કરે તો એનું પુણ્ય જેમ વધારે મળે, તે મંદિરમાં થોડું પણ પાપ કરે તો એની સજા થાય, વધારે થાય. શિવજીએ કહ્યું કે કોઈને નજર આપવાની નહીં, કોઈની સાથે બોલવાનું નહીં, કોઈ વાતો કરે તો તે સાંભળવાની નહીં. કે હમણાં આપ જેમ કહો. શૃંગી ભૃંગી વેશ ગણ સાથે જ શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો. સાધુના વેશમાં યશોદાજીના આંગણે આવીને ઉભા છે. અલખ નિરંજન એવો પોકાર કર્યો છે, જે બ્રહ્મ આજ સુધી અલક્ષ્ય હતું. મોટા મોટા જ્ઞાનીઓ યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરી મનને સ્થિર કરે પણ બ્રહ્મ હાથમાં આવે નહીં. જે અતિ દુર્લભ હતું આજે તે સર્વને સુલભ થયું છે. સંતો બ્રહ્મને શોધે છે. શ્રી કૃષ્ણ એ જ પરબ્રહ્મ છે. અલખ નિરંજન એવો પોકાર કર્યો છે, જે બ્રહ્મ અલક્ષ્ય હતું આજે તે સર્વને સુલભ થયું છે. આંખ બંધ રાખે પ્રાણાયામ કરે તો ક્વચિત 1-2 મિનિટ દર્શન થાય, પણ હવે તો બ્રહ્મ પ્રગટ થયું છે. આંખ બંધ કરવાની જરૂર નથી, નાક પકડવાની જરૂર નથી, પ્રત્યક્ષ પ્રગટ થયા છે. યશોદાજીએ સાંભળ્યું કે કોઈ સાધુ મહારાજ આવ્યા છે. યશોદાજીએ દાસીને આજ્ઞા કરી, આ ફળ લઈ જાઓ, સાધુ મહારાજને ફળ આપો. દાસી થાળીમાં ફળ લઈને આવે છે, બહાર આવે છે. શિવજી યશોદામાના આંગણે ઉભા છે. દિવ્ય જટાઓ છે, ગળામાં સર્પ છે, વાઘામ મરોડ્યું છે, આંખ બ્રહ્માનંદમાં મસ્ત છે. સાધુની પરીક્ષા કપડાથી થતી નથી, સાધુની પરીક્ષા જાતિથી થતી નથી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વ્યાખ્યાન બહુ સારું કરે એ સંત ન કહેવાય. જેના વ્યાખ્યાનમાં હજારો માણસ આવે ઠીક છે, બહુ પુસ્તકો વાંચે, એના વ્યાખ્યાનમાં અનેક લોકો આવે. બહુ વ્યાખ્યાન સારું કરે એ વિદ્વાન કહેવાય, સંત ન કહેવાય. સંતની પરીક્ષા આંખથી થાય છે. જેની આંખ ભગવાનમાં સ્થિર છે એ સંત. સંતો ભગવાનના સ્વરૂપને આંખથી ખસવા દેતા નથી. તમારા આંખમાં ભગવાનને રાખો, તમે સંત થઈ જશો. ભગવાનનું સ્વરૂપ આંખથી ખસે નહીં. 2-3 મિનિટ થાય કે દર્શન કરો. શિવજી મહારાજની આંખો બ્રહ્માનંદમાં મસ્ત છે. દાસીએ કહ્યું છે, મહારાજ યશોદા માએ તમને આ ફળ આપ્યા છે, આ ફળનો તમે સ્વીકાર કરો અને મારા બાળકને આશીર્વાદ આપો. મારો કનૈયો આનંદમાં છે.
આ ફળ તમનો સ્વીકાર કરો. શિવજીએ બરાબર આંખ ઉઘાડી અને શિવજીએ જવાબ આપ્યો છે, આ ફળ લેવા માટે હું સાધુ થયો નથી, પરમાત્માના માટે સાધુ થયો. કેટલાક લોકો ઘર છોડીને સાધુ તો થાય છે, પણ સાધુ થયા પછી એમને યાદ રહેતું નથી મેં ઘર શા માટે છોડ્યું. પરમાત્માના માટે હું સાધુ થયો છું. બહુ દૂર દેશથી આવ્યો છું. યશોદાજીને કહેજો કે બાલકૃષ્ણને લઈને બહાર આવે. બાલકૃષ્ણ મારે દર્શન કરવા. મારા ગુરુએ મને કહ્યું છે બ્રહ્મ તો ગોકુળમાં પ્રગટ થયું છે. બ્રહ્મ ગોકુળમાં છે. હું બ્રહ્મને શોધવા નીકળ્યો છું. મારા ગુરુએ મને કહ્યું છે પરમાત્મા ગોકુળમાં છે અને તેથી હું અહીં આવ્યો છું. આ ફળ લેવા માટે હું આવ્યો નથી. મને એકવાર બાલકૃષ્ણના દર્શન કર. દાસીને આશ્ચર્ય થયું છે. દાસી અંદર જાય. યશોદામાને કહ્યું કે માં આ મહારાજ છે ને એવું બોલે છે કે ફળ લેવા માટે હું સાધુ થયો નથી, પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું એવું બોલે છે. એ પરમાત્માને શોધવા નીકળ્યા છે. એમના ગુરુ એમને એવું કહ્યું છે કે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા અને તેથી હું અહીં આવ્યો છું. મને લાલાના દર્શન કરાવો. યશોદાજીએ તે સાંભળ્યું છે. માને આશ્ચર્ય થયું, કોણ સાધુ આવ્યો છે? મારા ઘેર બાળક થયો એ સાધુ મહારાજને કેવી રીતે ખબર પડી છે? દાસીએ કહ્યું એવું બોલે છે, એમના ગુરુએ કઈ કહ્યું છે પરમાત્મા ગોકુળમાં છે એવું ગુરુએ કહ્યું છે, તેથી અહીંયા આવ્યા છે. કોણ આવ્યા છે? યશોદામાં બારીમાંથી જુએ છે. યશોદાજીના આંગણામાં ભગવાન શંકર યશોદામાં દર્શન કરે છે. શિવજી સાધુના વેશમાં આવ્યા હતા. એમનું તેજ ક્યાં જાય? કેવી દિવ્ય જટાઓ છે. એના આંખમાં કેવું તેજ છે. અડધી આંખ ઉઘાડી છે, અડધી આંખ બંધ છે. આંખ પૂરી ઉઘાડી રાખો ને તો જગત દેખાશે, અને જગત દેખાય તે મન ચંચલ થાય છે. આંખ બંધ રાખો તો કદાચ નિદ્રા પણ આવવાનો સંભવ છે. આંખ બંધ કરીને માળા ન કરો. આંખ બંધ કરીને માળા કરશો તો નિદ્રા આવી જશે. આંખ ઉઘાડી રાખીને જપ કરો તો જગત દેખાશે. અડધી આંખ ઉઘાડી અડધી આંખ બંધ. શિવજીની આંખ એવી દિવ્ય છે. યશોદામાને આશ્ચર્ય થયું છે, આ તો શંકર ભગવાનના જેવો સાધુ દેખાય છે. આવો મેં જોયો નથી. યશોદામાએ હાથ જોડે વંદન કરે છે. યશોદામાએ કહ્યું છે મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો. અમે સંસારમાં ફસાયેલા, અમે તમને ઓળખી શકતા નથી. આ ભિક્ષા તમને ઓછી લાગે છે, તમે કેમ ના પાડો? તમને જરૂર હોય તમે માગો તો આપું, કાપડો આપો, હું તમને કમંડલ આપું. પણ હું બાલકૃષ્ણને બહાર કેવી રીતે લઈ આવું? મારો કનૈયો અતિ સુંદર છે. હજુ મેં એને બહાર કાઢ્યો નથી. બહુ કોમળ છે. તમારા ગળામાં સાપ છે ને, એ સાપને જોઈને એ ગભરાશે, એને ભય લાગશે, અને ભય લાગે તો પછી દુબળો થઈ જશે. તમારા ગળામાં સર્પ છે, હું લાલાને બહાર નહીં કાઢું. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને યશોદાજીને કહ્યું છે માતે બહુ બહુ પૂર્ણ કર્યું છે. લાલાને ભય નહીં લાગે. તારો કનૈયો મને ઓળખે છે. માં તારો કનૈયો દેવોનો દેવ છે. માં તારો કનૈયો સંતોનું સર્વસ્વ છે. માં તારો કનૈયો ભગવાન શંકરનું ધન છે. શિવ કો ધન સંતન કો સર્વસ્વ. તારો કનૈયો કાળનો પણ કાળ છે. એને ભય નહીં લાગે. એ કાળનો કાળ છે. યશોદામાં બહુ જ ઓછું ભણેલા હતા. યશોદામાં બરાબર સમજી શક્યા નહીં. મહારાજ તમે આ શું બોલો છો? કાળનો કાળ એટલે શું હોય છે? મને કઈ ખબર પડતી નથી. મારો કનૈયો કાળનો કાળ છે એવું બોલે છે.
એ મારો દીકરો છે, હું એની માં છું, એટલું જ હું જાણું છું. તમે જે બોલો છો કે હું સમજતી નથી, માણસ તમે હટ ના કરો. તમે બીજું જે કઈ માગો તે આપીશ, હું લાલાને બહાર કાઢવાની. શિવજીએ કહ્યું કે માં, લાલાના દર્શન કર્યા વિના હું પાણી પણ પીવાનો નથી. તમે મને દર્શન ન કરાવો તો તમારા આંગણામાં 12 વર્ષની હવે હું સમાધિ લગાડું. યશોદામાએ સાંભળ્યું, આ સાધુ જબરો છે, મારા આંગણામાં 12 વર્ષ બેસી રહેવાનો છે. એટલે છે 12 વર્ષની સમાધિ લગાડું, અહીંયા જ બેસી રહો, દર્શન કર્યા વિના પાણી નહીં. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ અને તરત જ દર્શન થાય એ બહુ સારું નથી. મંદિરમાં બેસીને થોડું ભગવાનનું સ્મરણ કરો. ભગવાનના વિયોગનું થોડું દુઃખ થાય, ક્યારે દર્શન થશે, ક્યારે દર્શન થશે. તમે કોઈ મોટા સાહેબને મળવા જાઓ ને તો સાહેબ પણ તમને જલ્દી દર્શન આપતો નથી. સાહેબ કે છે બહાર ભીડ, સાહેબ કામમાં છે. આ સાહેબ લોકોને જુઠ્ઠું બોલતા ભગવાનની જરાય ભીખ લાગતી નથી. સાહેબ કશું કામ કરતા નથી, દાડી સાથે વાતો કરવા બેઠા છે અને કહે છે સાહેબ કામમાં જ છે. એક સાધારણ માનવ પણ તમને જલ્દી મળતો નથી, દર્શન આપતો નથી. ભગવાનના માટે મંદિરમાં થોડું બેસવું, મંદિરમાં બેસીને ભગવાનનું સ્મરણ કરતા અને થોડી તન્મયતા થાય, ક્યારે દર્શન થશે. ભગવાનના વિયોગનું થોડું દુઃખ થાય અને પછી દર્શન કરે તો દર્શનનો આનંદ મળે છે. મને હજુ એકવાર પણ દર્શન થયા નથી. હું 12 વર્ષ અહીંયા બેસી રહીશ. શિવજી મહારાજ યશોદાજીના આંગણામાં બેસી ગયા છે. શિવજી ધ્યાન કરે છે. બાલકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા છે. એવું થયું બાલકૃષ્ણલાલ શિવજીના હૃદયમાં આવે. ધ્યાન જડ વસ્તુનું ન કરો, ધ્યાન ચેતન પરમાત્મા. જડ વસ્તુનું ધ્યાન કરે એની બુદ્ધિ જડ બને છે. ધ્યાન ચેતન નું કરો. જડ તેને કહે છે જે એક જગ્યામાં છે ને એક જગ્યામાં નથી, તેને જડ કહે છે. જે એક કાળમાં છે ને એક કાળમાં નથી તે જડ છે. જે સર્વ કાળ છે અને જે સર્વ ઠેકાણે છે એને ચેતન કહે છે. ધ્યાન ચેતન નું કરો. ધ્યાન કોઈ દિવસ જડ વસ્તુનું ન કરો. કોઈ માણસને તરસ લાગી હોય અને તે તરસ લાગ્યા પછી આંખ બંધ રાખીને પાણી 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 એવું ધ્યાન કરે, તેથી પાણી માનવ પાસે આવે છે. પાણી તમારી પાસે કોઈ દિવસ આવશે નહીં. તમારે ઉઠીને પાણી પાસે જવું પડશે. તમે ગમે ત્યાં બેસીને શ્રી કૃષ્ણ નું ધ્યાન કરો. શ્રી કૃષ્ણ તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રગટ થશે. શ્રી કૃષ્ણ ચેતન છે, સંસાર જડ છે. જડ વસ્તુનું ધ્યાન કરવું નહીં. જડનું ધ્યાન કરવાથી બુદ્ધિ જડ થાય છે. જડ વ્યાપ્ય છે અને ચેતન વ્યાપક છે. જે વ્યાપ્ય છે ને જડ કે છે. વ્યાપ્ય નો અર્થ એ છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી. આ શરીર મંડપમાં છે, મંડપના બહાર શરીર નથી. શરીર વ્યાપ્ય છે. શરીરનું ધ્યાન કરવું નહીં. વ્યાપ્ય નું ધ્યાન કરવાથી બુદ્ધિ બગડે છે. ભગવાન મંડપમાં છે અને મંડપના બહાર પણ ભગવાન છે. વ્યાપક ચેતન એ વ્યાપક હોય છે. શ્રી કૃષ્ણ સર્વનો આધાર, ચેતન પરમાત્મા છે. શિવજી મહારાજ યશોદાજીના આંગણામાં બેઠા છે. આંખ બંધ કરીને શ્રી કૃષ્ણ નું ધ્યાન કરવા લાગ્યા. તે શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ આવ્યા છે. યશોદા માનો કનૈયો રડવા લાગ્યો. શિવજીના હૃદયમાં શ્રી કૃષ્ણ છે. આજે યશોદા માનો બાલકૃષ્ણ રડે છે. યશોદા મૈયા ધવરાવી પણ ધાવે જ નહીં. યશોદા મૈયા બાળકના હાથમાં રમકડા આપે, રમકડા ફેંકી દે છે. મારે બહાર જવું છે, મારી મા મને બહાર જવા દેતી નથી. ભક્ત અને ભગવાન અંદરથી એક હોય છે. શિવજીને દર્શનની આતુરતા હતી. મારા માટે શંકર ભગવાન આવ્યા છે, મને જોવા માટે આવ્યા છે.
મારે શિવજીના દર્શન કરવા છે. બાલકૃષ્ણને બહાર જવું છે, યશોદા મૈયા જવા દેતી નથી અને તેથી બાલકૃષ્ણ રડે છે. બાલકૃષ્ણ રડવા લાગ્યા છે. ગોપીઓને ખબર પડી કે કનૈયો રડે છે. ગોપીઓ દોડતી દોડતી આવી છે, લાલાને મનાવે છે. બેટા તને શું થાય? 3-4 દિવસમાં જરાય રડ્યો નથી, આજે લાલાને શું થાય છે? કેમ રડે છે? ગોપી લાલાને મનાવે છે. બાલકૃષ્ણ હાથ ઊંચો કરે છે, મારે બહાર જવું છે. એક ગોપીએ કહ્યું, અહીંયા આંગણામાં એ સાધુ મહારાજ બેઠા છે ને, એનો હોઠ હાલે છે. તમે એને દર્શન કરાવ્યા નહીં ને, ત્યાં બેઠા બેઠા એને બાળકને કઈ મંત્ર માર્યો છે, એ કઈ મંત્ર જપે છે અને એને મંત્ર માર્યો, તેથી બાળક રડવા લાગ્યું. એક ગોપીએ કહ્યું કે ભૈયા, મેં ઘણા સાધુઓ જોયા, આવો જોયો નથી. આવો સાધુ નથી. આ શંકર ભગવાન જેવો લાગે છે. એને મીઠાઈ આપો, ફળ આપો, એ જોતો જ નથી, કોઈને નજર જ આપતો નથી. એ તો એક જ મંત્ર બોલે છે, પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ છું. મને શ્રી કૃષ્ણના દર્શન કરવા. દર્શન કર્યા વિના મારે પાણી પીવું નથી. આવો સાધુ મેં જોયો નથી. શંકર ભગવાનના જેવો દેખાય છે. મારા બાલકૃષ્ણને આશીર્વાદ આપવા માટે ભગવાન શંકર આવ્યા છે. બાલકૃષ્ણ બહુ રડવા લાગ્યા. ત્યારે યશોદામાં ગભરાયા છે. શાંડિલ્ય ઋષિને બોલાવે છે. શાંડિલ્ય ઋષિને કહ્યું છે, બાળકને શું થાય છે કે ખબર પડતી નથી, બહુ રડે છે, તમે એની નજર ઉતારો. શાંડિલ્ય ઋષિ સમજી ગયા છે, એ તો આંગણામાં શંકર ભગવાન બેઠા છે, એમના માટે રડે છે. શિવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા છે. આજે પણ નંદગામમાં આશેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાંના સાધુ સંતો એવું બોલે છે, શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા. એમનું નામ આશેશ્વર છે. દશમ સ્કંદની મધુર લીલા એવી છે, વ્રજની તમે પરિક્રમા કરો, જ્યાં પ્રભુએ જે લીલા કરી છે ત્યાં બેસીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા થોડી તન્મયતા થાય તો ભગવાન અંદર આવીને લીલાનું રહસ્ય સમજાવે છે કે આ લીલાનું આ રહસ્ય. બહુ પુસ્તકો વાંચવાથી કૃષ્ણ લીલાનું રહસ્ય માનવ સમજી શકે. શાંડિલ્ય ઋષિએ કહ્યું કે આંગણામાં જે સાધુ મહારાજ બેઠા છે, એમનો અને આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે. બાળકને આશીર્વાદ મળશે, મારો દીકરો સુખી થશે. તમે એને દર્શન કરાવો. આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ આપણા માટે સારું. પાણી પીતો નથી, કોઈના સામું જોતો નથી. હું શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે. યશોદામાને કહ્યું છે, લાલાને તમે બહાર લઈ જાઓ. કે હજુ મેં બહાર કોઈ લાલાને લઈ ગઈ નથી, બહાર કાઢ્યો નથી, કેવી રીતે કરું? તો શાંડિલ્ય ઋષિ સમજાવે છે, બાળકને શૃંગારી તમે દરવાજા સુધી લઈ જાઓ. સાધુ મહારાજ બહારથી આંગણામાંથી દર્શન કરે, બહાર જશો નહીં. દ્વારમાં તમે ઉભા રહો. માને આ વિચાર ગમ્યો. બાલકૃષ્ણને શૃંગારે છે, પીળું જબરું પહેરાવ્યું છે, સોનાનો કંદોરો છે. બાળકના ગળામાં વાઘના નખ સુવર્ણમાં મડાવીને ધારણ કરે. બાળકના ગળામાં વાઘના નખ હોય ને તો બાળકને બીક લાગે નહીં, કોઈની નજર લાગે નહીં. માય લાલાનો સુંદર શૃંગાર. અને માએ દાસીને કહ્યું કે તું બહાર જઈને સાધુ મહારાજને બોલાવશે. સાધુ મહારાજને કહેજે યશોદા મૈયા તમને બોલાવે છે. હું દરવાજા સુધી બાલકૃષ્ણને લઈને આવું, બહાર નહીં આવું. હું દ્વારમાં ઉભી રહીશ અને સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને 1-2 મિનિટ દર્શન કરે અને પછી અહીંથી પધારે. એમને તો કહી રાખજે, એક તક નજર રાખવાની નહીં. એક તક નજર રાખે ને કદાચ નજર લાગી જાય. જે આવે છે તે આવું બોલે છે, આવો દીકરો અમે જોયો નથી, આ બહુ સુંદર છે, આવું બોલે ત્યારે મને ગભરામણ થાય. મારા લાલને કોઈની નજર ન લાગે.
તમે વૃંદાવનમાં ગયા છો. વૃંદાવનમાં ભગવાનના અનેક સ્વરૂપ છે. 15-20 દિવસ તમે વૃંદાવનમાં રહો ને તો બધા દર્શન થાય. 1-2-4 દિવસમાં થતા નથી. અસંખ્ય મંદિર છે અને વૃંદાવનમાં જેટલા મંદિરો છે એ બધા સિદ્ધ છે. કોઈ ભક્તના માટે ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું છે. ભગવાનની ભક્તિ કરતા તન્મયતા થઈ એમને ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન. વૃંદાવનમાં મુખ્ય દર્શન બાકે બિહારીલાલ. બાકે બિહારીલાલ નું સ્વરૂપ અતિ સુંદર છે. દર્શનમાં તૃપ્તિ થતી નથી. ભગવાનની આંખ બહુ સુંદર છે, મુખ બહુ સુંદર છે. દર્શન કરતા એવું લાગે છે હવે બોલશે. 6-7 વર્ષનો બાળક ઉભો છે એવા દર્શન થાય. આંખમાં પ્રેમ ભરેલો છે. બાકે બિહારીલાલ ના મંદિરમાં એક એવો નિયમ છે, 3-4 મિનિટ થાય ને કે પડદો આવે. કોઈને એક ટક નજર રાખવા દેતા નથી. એક ટક નજર રાખવાની નહીં. 3-4 મિનિટ થાય કે પડદો આવશે. જીવ ઈશ્વરના દર્શન કરે છે ત્યારે બેના વચમાં માયા આવે છે. માયા એ જ પડદો છે. ઓછો પ્રેમ હોય ત્યાં પડદો રાખવો પડે. એક ટક નજર રાખે. ત્યાંના મુખ્યજી મહારાજને કહ્યું કે તમે શાંતિથી દર્શન કેમ કરવા દેતા? 3-4 મિનિટ થાય કે પડદો આવે. આવું કેમ કરો છો? કે મહારાજ અમારા ઠાકોર બહુ સુંદર છે. બાળક છે એને કોઈ મનાવે તો એના ઘેર પણ જાય છે. કેટલાક વર્ષો પહેલા એક વૈષ્ણવ રોજ નવી નવી સામગ્રી બનાવે અને હાથમાં લઈને ઠાકોરજીની આંખ સાથે આંખ મેળવી ભગવાનને મનાવે. તમારા માટે મેં જલેબી કરી, તમે મારા ઘેર આવજો, તમે મારા ઘેર આવજો. બહુ મનાવે. અમારા ભગવાન એક દિવસ એના ઘેર ગયા. આ તો બાળક છે, કોઈ એક તક નજર રાખે નહીં. તેથી અમારી મર્યાદા છે 3-4 મિનિટ થાય કે પડદો આવે. ભગવાન બહુ સુંદર છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. યશોદાજીએ દાસીને કહ્યું છે મહારાજને બોલાવજે. આંગણામાં ઉભા થઈને 1-2 મિનિટ દર્શન કરે અને પછી પધારે તો કહી રાખજે કે એક તક નજર રાખવાની નહીં. 2 મિનિટ દર્શન કરીને પછી પધારો. દાસી શિવજી પાસે આવી છે અને કહ્યું છે હે જોગી મહારાજ આંખ ઉઘાડો, આંખ ઉઘાડો. જશોદા મૈયા તમને બોલાવે છે, તમને દર્શન કરાવે છે. બહારથી એકવાર દર્શન કરો અને પછી પધારો. શિવજી મહારાજ પધારે. યશોદા મૈયા બાલકૃષ્ણ નો શૃંગાર કરીને બાલકૃષ્ણને લઈને દ્વાર સુધી આવ્યા. આંગણામાં શિવજી મહારાજ. શિવજી બાલકૃષ્ણ ના દર્શન કરે છે, બાલકૃષ્ણ શિવજી ના દર્શન કરે. કેવું દિવ્ય સ્વરૂપ છે. કોઈ પણ બાળક સુંદર લાગે એનું એક કારણ હોય છે. બાળકમાં વિકાર નથી, બાળકમાં વાસના નથી અને તેથી બાળક સુંદર દેખાય છે. એ જ બાળક મોટો થયો વિકાર વાસના જાગે કે સૌંદર્યનો નાશ થાય. નિર્દોષ નિર્વિકાર બાળક સુંદર લાગે છે. આજે પરમાત્મા બાળક શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. નાના વાળ બહુ સુંદર છે, આંખમાં પ્રેમ ભરેલો છે અને એવો પ્રેમથી શિવજીને જુએ છે. શિવજી બાલકૃષ્ણ ના દર્શન કરે છે. કેવું દિવ્ય સ્વરૂપ છે. શિવજીને આનંદ થયો. હવે તો શિવજીએ વિચાર કર્યો ઉઘાડી આંખે સમાધિ રાખશે. હવે આંખ બંધ કરવાની જરૂર જ નથી. હવે નાક પકડવાની જરૂર નથી. આંખ શ્રી કૃષ્ણમાં સ્થિર કરવાની જરૂર છે. ભગવાનમાં આંખ સ્થિર કરે ને સમાધિ રહે. શિવજી દર્શન કરતા કરતા એવો આનંદ થયો. શ્રી અંગમાં રોમાંચ આવ્યા છે. શ્રી કૃષ્ણ પરમાનંદ નું સ્વરૂપ છે અને તેથી શ્રી કૃષ્ણ દર્શનમાં આનંદ થયો. ત્યારે ભગવાન શંકર જય સચ્ચિદાનંદ ભગવાન આનંદ નો જય જયકાર કર્યો. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. બાલકૃષ્ણના ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા.
યશોદામાને બહુ આનંદ થયો. ઘરમાં રડતો હતો. આ સાધુની નજર પડીને પછી હસવા લાગી. આ સાધુ મહારાજ કોઈ મહાન પુરુષ લાગે છે, સિદ્ધ મહાત્મા છે. યશોદામાને આનંદ થયો. યશોદામાને વિશ્વાસ થયો મારા લાલાને આશીર્વાદ આપવા માટે કોઈ મહાત્મા. યશોદાજીને વિશ્વાસ થયા પછી તો શિવજીને અંદર બોલાવ્યા. મહારાજ તમે અંદર આવો. આજે પણ નંદ ગામમાં નંદ બાબાનો રાજમહેલ બતાવે છે અને તે નંદજીના રાજમહેલમાં નંદેશ્વર મહાદેવ. નંદ બાબા યશોદામાં શિવજીની પૂજા કરે અને તેથી એમનું નામ નંદેશ્વર રાખ્યું. બહાર જે શિવ છે એનું નામ આશેશ્વર, અંદર જે શિવ સ્વરૂપ છે એનું નામ નંદેશ્વર. યશોદામાએ અંદર બોલાવ્યા છે. સુંદર આસન. યશોદામા વારંવાર વંદન કરે છે. મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો. તમારા જેવો સાધુ મેં જોયો નથી. અમે સંસારમાં ફસાયેલા, તમને શું ઓળખી શકી? અમે બહુ કૃપા કરી છે. મહારાજ તમારી નજર પડી મારો દીકરો હસવા લાગ્યો. મહારાજ તમારે કોઈ ઠેકાણે રહેવાનું, હું તમારી બધી સેવા કરીશ. તમે કાયમ ના માટે અહીંયા જ રહી જાવ તો બહુ સારું છે. જયારે જયારે મારો બાળક રડે ત્યારે હું તમને અંદર બોલાવીશ અને તમારી નજર પડે કે હસવા લાગે છે. તમે અહીંયા જ રહો, હું તમારી બધી સેવા કરીશ. યશોદા મૈયા શિવજીને મનાવે છે. તમે અહીંયા જ રહો. તમારા આંખમાં દિવ્ય શક્તિ છે. આખું નંદ ગામ શિવલિંગાકાર થઈ ગયું. તમે કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. નંદગામ પહાડ ઉપર છે. નીચેથી જયારે દર્શન કરે ત્યારે દર્શનમાં એવો આનંદ આવે છે, ભગવાન શંકર બેઠા છે એવા દર્શન થાય. યશોદા માએ કહ્યું છે તમે અહીંયા જ રહો, તો આખું નંદગામ શિવલિંગાકાર બની ગયું છે. યશોદા માએ કહ્યું છે મહારાજ તમે આવ્યા તે બહુ સારું થયું. મારા લાલને કોઈની નજર ન લાગે, જલ્દી તગડો થાય એવો તમે મંત્ર કોઈ જાણો? શિવજીએ કહ્યું મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે, પણ એ મંત્ર બાળકના કાનમાં મારે આપવો પડશે. એ તમારા બોધમાં હોય તો એના કાનમાં હું મંત્ર કેવી રીતે આપે? યશોદામાને વિશ્વાસ થયો છે આ કોઈ મહાન પુરુષ છે, મારા બાળકને આશીર્વાદ આપશે. શિવજીના ગોદમાં બાલકૃષ્ણ ગોદમાં શિવ અને શ્રી કૃષ્ણ એક થયા છે. અતિ આનંદમાં આંખ બંધ થાય છે, અતિ આનંદમાં સમાધિ લાગે છે. શિવજીને તો સમાધિ લાગી. બાલકૃષ્ણ હલાવે છે મહારાજ મહારાજ પોગળ જાહેર થઈ જશે નહીં તો. સાધુના વેશમાં આવ્યા છે, આંખ ઉઘાડો. શિવજી આશીર્વાદ આપ્યા છે. યશોદાજીને કહ્યું અહીંયા કોઈની નજર નહીં લાગે. કોઈ રાક્ષસ આવે કે રાક્ષસી આવે બાળકનો વાળ વાંકો થાય. તમે જરાય ચિંતા કરશો, આ બાળક બધાને સુખી કરશે અને કીર્તિ જગતમાં અખંડ રહેશે. આ અનેક યજ્ઞો કરશે, આ સોનાની નગરી બાંધશે. આ તમારો દીકરો 16,000 રાણીઓનો ધણી થશે. યશોદા માએ તે સાંભળ્યું અને મા એકદમ ઘબરાયા. મહારાજ મહારાજ શું બોલો છો? 16,000 રાણીઓનો ધણી? શિવજીએ કહ્યું કે મારા મુખમાંથી કેમ આવું નીકળ્યું કે મને યાદ આવતું નથી. માં હું જે બોલું છું તે સાચું થાય. યશોદાજીએ કહ્યું મહારાજ આવું ન બોલો. 1-2 લગ્ન થાય તો એ ઘણું છે. 16,000 લગ્ન થાય. કેટલીક સ્ત્રીઓ બહુ ખરાબ હોય છે, પતિ સાથે પણ કપટ કરે છે, પતિનો તિરસ્કાર કરે છે, પતિને ત્રાસ આપે છે. અને 16,000 કદાચ કોઈ એવી આવી જાય અને મારા લાલાને ત્રાસ આપે તો કેવા? તમે ચિંતા ના કરો, આ બહુ બળવાન થશે, આ બધાને પૂરો પડે એવો થવાનો છે. બધી રાણીઓ એના હાથ જોડીને ઉભી રહેશે.
કોઈ તોફાન નહીં કરે. આ બહુ બુદ્ધિમાન જ્ઞાની થશે. મારા મુખમાંથી આ કેમ શબ્દ નીકળ્યો તે મને ખબર નથી. હું જે બોલું છું તે સાચું થાય. યશોદામાને આનંદ થયો. મારો કનૈયો મોટો રાજા થવાનો છે, સોનાની નગરી બાંધવાનો છે. યશોદાજીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમે બધું ભવિષ્ય બહુ બતાવો છો. અમારી બેની વૃદ્ધાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે. અમારું બેનું શરીર પડ્યા પછી આ થશે કે મારા દેખતા કઈ થશે. મારી વૃદ્ધાવસ્થા કે તમે આવું કેમ બોલો છો? યશોદામાં વંદન કરે છે. શિવજી આશીર્વાદ આપ્યો છે. અખંડ સૌભાગ્યવતી, તમારો કનૈયો મોટો રાજા થાય તે તમે જોશો. નંદ બાબાને ખબર પડી કોઈ સાધુ મહારાજ આવ્યા છે. તે નંદ બાબા દોડતા જાય છે. મારા ઘરમાં કોઈ સાધુ મહારાજ. નંદ બાબાનો નિયમ હતો ભગવાન શંકરની પૂજા કર્યા વિના પાણી પીતા નહોતા. નિત્ય શિવ પૂજન કરતા હતા. નંદજી દોડતા આવ્યા, શિવજીના દર્શન કરતા. નંદ બાબાને તો એવું થયું કૈલાસ માંથી ભગવાન શંકર આ શિવ સ્વરૂપ છે, મારા ઉપર એમની બહુ કૃપા છે. તે નંદજી આવીને સાષ્ટાંગ વંદન કરે છે. ત્યારે શિવજી આશીર્વાદ આપ્યો છે, આયુષ્માન ચિરંજીવ, તમારું આયુષ વધે, તમારો કનૈયો મોટો રાજા થાય તે તમે જોશો. માં તમે ચિંતા કરશો. મેં આશીર્વાદ આપ્યો છે. ગમે તે રાક્ષસ આવે કે રાક્ષસી આવે, આ લાલા સાથે જે વેર કરશે એનો વિનાશ થઈ જશે. આ બાળક એવો છે, આ બાળક સાથે જો બહુ પ્રેમ કરશે એનો આ લોક અને પરલોક સુધરશે, એનું કલ્યાણ થઈ જશે. આની સાથે જે વેર કરવા આવે એનો વિનાશ થઈ જશે. નંદ બાબાને આનંદ થયો, યશોદામાને આનંદ થયો. નંદ યશોદાએ વિચાર કર્યો સાધુ મહારાજનું સન્માન કરવું. દાસીને આજ્ઞા કરી છે, સુંદર વસ્ત્ર આભૂષણ લઈને દાસી. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું છે. યશોદાજીને કહ્યું, માં શું આપું છું? આ જગત ને બધું મેં જ આપ્યું છે. માં, મારું નામ વિશ્વનાથ છે, જગત ને મેં આપ્યું છે. યશોદામાને આશ્ચર્ય થયું, આ સાધુ કેવું બોલે છે? જગત ને આપનારો હું છું, એમનું નામ વિશ્વનાથ છે. માં, આ લઈને હું શું કરું? મને આની જરૂર નથી. યશોદામાં વારંવાર વંદન કરે છે, મહારાજ આપને તો શાની જરૂર નહોતી. આપ આનંદ સ્વરૂપ છો, આપને જરૂર નથી, હું જાણું છું. તમારા જેવા સંતની સેવા ન થાય તો આ સંપત્તિ શાકા. તમે થોડો સ્વીકાર કરો, મારા લાલને આશીર્વાદ તમે સ્વીકાર. મારી બહુ ભાવના છે. શિવજીએ કહ્યું છે, માં, હું ફલહારી સાધુ છું, હું ફળ કહું છું. બે ફળ આપી દઉં, બીજું નહીં લઉં, હું ફલહાર કરું છું. યશોદામાને આનંદ થયો. મારા ઘરના ફળનો પણ સ્વીકાર કરે તો યશોદામાએ ફળ આપ્યા છે. બાલકૃષ્ણ નો જય જયકાર કરી શિવજી મહારાજ પધારે છે. દ્વાદશી ના દિવસે આ લીલા થઈ છે. યોગીશ્વર શિવ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ નું મધુર મિલન. ત્રયોદશી ના દિવસે નંદ બાબા મથુરામાં કંસને કર આપવા માટે કંસ મોટો રાજા છે. નંદ બાબા દર વર્ષે કંસને કર આપતા હતા અને તે સમય થયો હતો. વ્રજવાસીઓને બોલાવ્યા છે. નંદ બાબા સમજાવેલું છે, મારા લાલને હાચવજો. મારી ઈચ્છા તો નથી પણ મારે જવું પડે છે. કંસ રાજાને ખબર આપું.
કંસ રાજા મારા લાલાને આશીર્વાદ આપશે, એને વાર્ષિક કર આપવો છે, તમે મારા લાલાને હાચવજો. જે જગતને હાચવે છે એને કોણ હાચવી શકે? આપણને બોધ આપ્યો છે ઘરમાં ભગવાનને પધરાવવા એ બહુ કઠણ નથી. પરમાત્માને ઘરમાં પધરાવ્યા પછી પ્રભુને હાચવવા એ બહુ કઠણ. ભગવાનને હાચવજો. હૃદય ગોકુળમાં બાલકૃષ્ણલાલને પધરાવ્યા પછી લાલાને હાચવજો. એનો અર્થ એ છે આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે, તમને ભગવાન આનંદ આપશે. ભગવાનને ભૂલીને સંસારના વિષયોથી જે આનંદ લેવા જાય એ પરિણામમાં દુઃખી થાય. આનંદ તમને ભગવાન આપશે. આનંદ કોઈ જડ વસ્તુમાં નથી. હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી ભગવાનને હાચવજો. મનને વારંવાર સમજાવો સંસારમાં આનંદ નથી. સંસારના વિષયો થોડું સુખ આપે છે, પછી દુઃખ પણ આપે છે. આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે. તમને નિદ્રામાં શાંતિ કેમ મળે છે? નિદ્રામાં કઈ હાથમાં પૈસો આવતો નથી, ખાવાનું મળતું નથી. નિદ્રામાં શાંતિ મળે છે એનું એ જ કારણ છે નિદ્રામાં જગત ભૂલાય છે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવાનું તેલ ખલાસ થાય કે દીવો શાંત થાય છે, મનમાંથી સંસાર નીકળી ગયો કે મન શાંત થાય. નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે, જગત ભૂલવામાં આનંદ છે. જગત સુખ દુઃખ થી ભરેલું છે. નિદ્રામાં શાંતિ મળે છે એનું એ જ કારણ છે નિદ્રામાં જગતને જીવ ભૂલી જાય છે. નિદ્રામાં જગતની તો વિસ્મૃતિ છે, જગત નથી. પણ જ્યાં જગત નથી ત્યાં શું છે એ નિદ્રામાં અનુભવ થતો નથી. જીવ નિદ્રામાં જગતને ભૂલે છે, ઈશ્વરનો અનુભવ થતો નથી. સમાધિમાં જગતની વિસ્મૃતિ અને પરમાત્માના દર્શન થાય. નિદ્રા સમાધિ જેવી છે. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારા પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરા યદ્યત કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ. આનંદ તમને ભગવાન આપશે. જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે. સંસારના જડ પદાર્થો સુખ આપે છે અને પરિણામમાં દુઃખ પણ આપે છે. આનંદ ભગવાન આપે છે અને આનંદમય ભગવાન તમારા હૃદયમાં છે. હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી લાલાને હાચવજો. એનો અર્થ એ છે ભગવાનને ભૂલીને ભગવાનથી વિમુખ થઈને સંસારથી આનંદ લેવા જશો. મારા લાલાને હાચવો. વ્રજવાસીઓને નંદ બાબાએ આજ્ઞા કરી છે અને પછી નંદજી ગોકુળથી મથુરામાં કંસના દરબારમાં જાય છે. કંસ રાજાને વાર્ષિક કર આપ્યો છે અને પછી તો સોનાની થાળીમાં 5 રત્નોની ભેટ આપી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયા છે. સોનાની થાળી છે. નંદ બાબાના ઘરમાં લક્ષ્મીજી આવ્યા. શ્રી કૃષ્ણ ગોકુળમાં પધાર્યા પછી લક્ષ્મી